નમસ્કાર, જય સ્વામિનારાયણ. તો આજના બર્ન્સ મેનેજમેન્ટના પોડકાસ્ટમાં જે BAPS હોસ્પિટલ દ્વારા આયોજિત કરેલ છે એમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે આજના સમયમાં દાઝવાથી થતા કારણો અને જે વડોદરાની આજુબાજુની જે મુખ્યત્વે સિટીઓ છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે કે જેમાં કંપનીમાં વારે કે ઘણી અબનાવ ઘટના બનતી હોય છે કે જેમાં ઘણા મનુષ્યોને ઘણા માણસો અફેક્ટ થતા હોય છે. હવે આટલી ખરાબ રીતે જ્યારે બર્ન ઇન્જરી થાય છે ત્યારે ઘણી વખત વ્યક્તિ જે છે એ ગભરાઈ જાય છે, પેનિક થઈ જાય છે કે એવા સમયે કરવું શું, અને જે ખરાબ રીતે દજાઈ જાય છે અને એવા સમયે જ્યારે એમને હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને જે એમની જર્ની આખી પસાર થાય છે અને જ્યારે એ સાજા થઈને બહાર આવે છે, પણ એ જર્નીમાં જે ડૉક્ટરનો સી ફાળો હોય છે એવા ડૉક્ટરનું આજે આપણે એમની સાથે બેસીને એક ખૂબ સરસ ગોષ્ઠી કરીશું. તો એવા ડૉક્ટર ગુંજન પટેલ, આપણું ખૂબ સૌભાગ્ય છે કે આજે એમની સાથે આપણને વાત કરવાનો મોકો મળશે. ડૉક્ટર ગુંજન પટેલ એટલે કે MCH પ્લાસ્ટિક સર્જન છે કે જેમની પાસે 16 વર્ષનો એક્સપિરિયન્સ છે, ખૂબ બહોળો એક્સપિરિયન્સ છે, કે જેઓ એમની કારકિર્દીમાં ખૂબ આગળ વધેલા છે અને આ BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં ખૂબ લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. સાથે સાથે એમની પાસે ખૂબ સારી સક્સેસફુલ સર્જરી જેવી કે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કે કોસ્મેટિક સર્જરી અને દાઝેલા દર્દીઓને ઘણા દર્દીઓને એમણે સારવાર કરેલા છે, જેમાંથી BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં જ 96% બર્ન્સવાળા વ્યક્તિને, એવા દર્દીને પણ એમણે સાજા કરીને ઘરે મોકલેલા છે. એવા ડૉક્ટર ગુંજન પટેલનો આજે આપણે અભિવાદન કરીશું. થેન્ક યુ વેરી મચ સર, અમારા સાથે આ પોડકાસ્ટમાં જોડાવા માટે. સર, આજના આ પોડકાસ્ટમાં ખૂબ સામાન્ય માહિતી લેવાની છે પણ ખૂબ જરૂરી છે કે જ્યારે વ્યક્તિ દજાય છે અને એના જે ફ્યુ મિનિટ્સ આ જે ઇમ્પોર્ટન્ટ છે કે એ ટાઈમ મેનેજમેન્ટ કરવો, અને એ જો સમય સચવાઈ જાય, જો એ સારી રીતે એ સમયને તમે ફર્સ્ટ એડથી ક્યોર કરી લો તો આગળની જે કન્ઝર્વેટિવ એટલે કે આગળની જે કોમ્પ્લિકેશન્સ આવતી હોય છે એ બધી રોકી શકાય છે. કારણ કે આપણને ખબર છે કે ઇન્ડિયામાં સૌથી વધારે જે ડેથ્સ થતી હોય છે કે એ બર્ન્સના લીધે પણ ઘણી વખત જોવા મળે છે, અને એનો જો મુખ્ય કારણ હોય તો એક તો ડિલેડ ફર્સ્ટ એડ છે કે અનઅવેરનેસ છે. તો સર, સૌથી પહેલાં તો આજે તમારે અમને એના વિશે ખૂબ માહિતી આપવી પડશે કે જ્યારે કોઈ વ્યક્તિ દજાઈ જાય છે કે કોઈ કંપનીમાં હોય છે કે ઘરે કોઈ સ્ત્રી કે મહિલા કામ કરતા હોય છે અને કુકર ફાટે છે, કાં તો કોઈ વ્યક્તિ એમના કંપનીમાં ઓઇલ કે એના લીધે જ્યારે કંઈ પણ ઇન્જરી થાય છે, એવા સમયે પેનિક કર્યા વગર સૌથી પહેલું એના આજુબાજુના વ્યક્તિઓએ એવું તો શું ફર્સ્ટ એડ કે પહેલું પગલું લેવું જોઈએ કે જેનાથી એ સિચ્યુએશનને તમે સંભાળી શકો છો અને આગળ વધારે ખરાબ નથી કરી શકતા? તમારી વાત એકદમ સાચી છે કે આપણે આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયા જોડે સંકળાયેલા છીએ. વડોદરાની આજુબાજુમાં દહેજ, પાનોલી, ઝઘડિયા, નંદેસરી, સાવલી, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જ્યાં સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય એટલે નાના મોટા ઇન્જરીઓ થવાની છે, અને એમાંની એક ઇન્જરી છે બર્ન ઇન્જરી. એ સિવાય પણ ડોમેસ્ટિક બર્ન્સ એટલે કે ઘરમાં કામ કરતા કોઈ બેન દાઝી ગયા. હવે આપણે જોઈએ છે કે બધાના ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે. બાળક એકલું હોય, મમ્મી પપ્પાએ સવારે નોકરીએ જવાનું હોય અને મમ્મી પપ્પા પોતાના કામમાં બિઝી છે, બાળકે એકદમ ગરમ પાણીમાં હાથ બોળી દીધો કે ચા બની રહી છે ને એના ઉપર પડી ગઈ. બાળક તો બાળક છે, એને ખબર નથી કે શું કરવાનું છે. તો જ્યારે પણ કોઈ બર્ન ઇન્જરી થાય છે એટલે કે કોઈ દાઝી જાય છે તો એક પેનિક સિચ્યુએશન હોય છે. પેનિક સિચ્યુએશનમાં શું કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એઝ યુ હેવ રાઇટલી આસ્ક્ડ કે શું કરવાનું, તો મારા હિસાબે સૌથી પહેલાં કોઈ વ્યક્તિ દાઝી ગયો હોય તો એને એ જગ્યાએથી બાજુમાં શિફ્ટ કરી દેવો. એટલે કે જ્યાં ફાયર થઈ રહ્યું છે એ ફાયરવાળી જગ્યાએથી પહેલાં એને દૂર કરવો. તમે ફાયરને બંધ પણ કરી શકો છો, એને ઓલવી પણ શકો છો, પણ એ ધ્યાન રાખવાનું કે તમે પોતે જ બર્ન વિક્ટિમ ના બની જાઓ. જેમ કે કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકલ કરંટ લાગ્યો છે ને તમે એને કાઢવા ગયા અને તમે પોતે જ એ કરંટનો શિકાર ના બની જાઓ, એ પણ ધ્યાન રાખવાનું છે. એટલે સૌથી પહેલાં
shift the candidate away from the fire. ઓકે. In shifting the candidate, you don't become a casualty. તમે પોતે બરાબર. કેઝ્યુઅલ્ટી ના બની જશો. પછી એ વ્યક્તિ જ્યારે દાઝેલો છે તો એને આગ ઓલવવા માટે એને રોલ ઓવર ના કરશો, એને નીચે એને જમીન ઉપર એને ઓળંગશો નહીં. આવા કેન્ડિડેટ્સને સૌથી પહેલાં યુ પોર વોટર ઓન બર્ન્સ. દાઝેલા દર્દીને ઉપર પાણી રેડો. કેવી રીતે રેડવાનું? તો દાઝેલા દર્દીને તમે શાવર નીચે ઊભો કરો. ઓકે. શાવરના પાણીમાં એને 15થી 20 મિનિટ સુધી ઊભો રાખો. એ પાણી કેવું હોવું જોઈએ? તો એ પાણી નોર્મલ ટેમ્પરેચરનું હોવું જોઈએ. એક્સ્ટ્રીમલી કોલ્ડ કે એક્સ્ટ્રીમલી હોટ વોટર ના હોવું જોઈએ. ઘણા લોકો એવું કહે છે કે બરફનું પાણી રેડો કે બરફ લગાવો. ના, બરફ નથી લગાવવાનું. ગરમ પાણી પણ રેડવાનું નથી. નોર્મલ ટેમ્પરેચરના પાણીમાં 15થી 20 મિનિટ સુધી દાઝેલા દર્દીને ઊભો રાખવો જોઈએ. સમજો કે એના હાથ ઉપર દાઝ્યો છે તો નળનું પાણી ટેપ વોટરમાં પણ તમે હાથને કે પગને મૂકી શકો છો. તમારી જોડે શાવર નથી, નળનું પણ વ્યવસ્થા નથી, તો સિમ્પલ એક ડોલમાં પાણી લઈને તમે ટબલરથી પણ એને રેડી શકો છો. ઘરે આવું કરી શકાય. ઇન્ડસ્ટ્રીઝમાં તો મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝમાં હવે શાવરની વ્યવસ્થા હોય જ છે. પણ ઘણી વખત પેનિક સિચ્યુએશનમાં એ લોકો હોઝ રીલનો ઉપયોગ કરે. એટલે કે જે ફાયર હાઇડ્રન્ટ્સ હોય છે એની હોઝ રીલથી પાણીનો છંટકાવ કરવાનો ટ્રાય કરે. એ કરવું જોઈએ નહીં. એનાથી કેન્ડિડેટને પ્રેશર ઇન્જરી થવાની શક્યતાઓ છે. એટલે પોર વોટર ઓન બર્ન્સ. દાઝેલા દર્દી પર પાણી રેડો. એ પછી તમે એને એક ચોખ્ખા ટોવેલથી કે ચોખ્ખા પ્લાસ્ટિકથી કવર કરો અને પછી એને તમે ટ્રાન્સફર કરો. બીજી એક ઇમ્પોર્ટન્ટ મેસેજ એવો છે કે જ્યારે વ્યક્તિ દાઝી જાય છે તો એના ઉપર કોલગેટ, માખણ, ઘી, દહીં, હળદર કે ગાયનું છાણ એવી કોઈ પ્રોડક્ટ લગાડવી જોઈએ નહીં. માત્ર પાણીથી એને ક્લીન કરો. હા, જો તમારા ઘરે કોઈ એન્ટીસેપ્ટિક ક્રીમ હોય, નિયોસ્પોરિન કે સોફ્રામાઇસિન કે સિલ્વર સલ્ફાડાયઝિન, તો તમે એની ઉપર લગાવી શકો છો. પરંતુ કોલગેટ કે હળદર કે માખણ કે ઘી એવું કશું લગાડવું જોઈએ નહીં. ઘણી બધી વખત અમે જોઈએ છે કે દર્દી એવી કોઈ વસ્તુ લગાવીને આવે છે કે જેના કારણે પછી પેશન્ટને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જતી હોય છે. થેન્ક યુ સો મચ સર. કારણ કે આ જે માહિતી છે, જે તમે કીધું કે જ્યારે વ્યક્તિ દાઝે છે ત્યારે સૌથી પહેલાં તો એના પર પાણીનો છંટકાવ કરો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમારા જે વ્યુઅર્સ છે એ લોકોને પણ આજે ખ્યાલ આવશે કે જ્યારે તમારી આજુબાજુ કંઈ પણ આવી ઘટના થાય છે તો સૌથી પહેલું સ્ટેપ આપણે શું લેવું, કારણ કે ફર્સ્ટ એડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ, રાઈટ? સર, બીજો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે એને ટ્રાન્સફર કરીએ છીએ એ સ્થળથી હોસ્પિટલ પર લઈ જઈએ છીએ ત્યારે એને કઈ વસ્તુથી એ દાઝેલા ભાગને ઢાંકવું જોઈએ? યસ, મેં કીધું એમ કે તમે એને કોઈ ચોખ્ખા ટોવેલથી કવર કરો. જો તમારી જોડે કોઈ પ્લાસ્ટિક શીટ હોય તો તમે પ્લાસ્ટિક શીટથી પણ એને કવર કરી શકો છો, જેથી કરીને ધૂળ, રેતી, માટી કે માખી કે એવા કોઈ ઇન્સેક્ટ એના ઉપર બેસી શકે નહીં. હા, તમારા ઘરે જો ડ્રેસિંગ મટીરિયલ હોય તો તમે એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવીને એને ડ્રેસિંગથી પણ કવર કરીને મોકલી શકો છો. હવે એ જે દર્દી છે એ જે સામાન્ય હોસ્પિટલમાં સારવાર લેશે કે આઈસીયુમાં લેશે કે પછી એને બર્ન મેનેજમેન્ટમાં લઈ જવું જોઈએ, એ ત્યાં હોસ્પિટલમાં જઈને એને કેવી રીતની આગળની પછી ટ્રીટમેન્ટ મળતી હોય છે? સાચી વાત છે. સૌથી પહેલાં તમે ઘરે ફર્સ્ટ એડ કર્યા પછી, એટલે કે ઘરે એને શાવર આપ્યા પછી એને નજીકની કોઈ પણ હોસ્પિટલમાં શિફ્ટ કરવું જોઈએ. કેમ? કારણ કે નજીકની હોસ્પિટલમાં એનું પ્રાઇમરી અસેસમેન્ટ થશે. ત્યાં એને આઈવી ફ્લુઇડ્સ એટલે કે બાટલા ચાલુ કરવામાં આવશે, બેઝિક એન્ટીબાયોટિક આપવામાં આવશે અને ડ્રેસિંગથી કવર કરવામાં આવશે. પછી એને ફર્ધર ટ્રીટમેન્ટ માટે કોઈ બર્ન્સ યુનિટમાં કે જ્યાં પ્લાસ્ટિક સર્જન અવેલેબલ હોય, જ્યાં આઈસીયુ મેનેજમેન્ટ થતું હોય, જ્યાં વિવિધ ડૉક્ટરો અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અવેલેબલ હોય એવી કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવું જોઈએ. આ વખતે જ્યારે ટ્રાન્સફર કરવાનું છે તો એ ટ્રાન્સફર કરતાં પહેલાં જ્યારે પણ આવું ઇન્સિડન્સ થાય છે તો તમે જે તે હોસ્પિટલને ઇન્ફોર્મ કરો, એટલે કે બર્ન્સ યુનિટને ઇન્ફોર્મ કરો કે ભાઈ આવી રીતે આ દર્દી આવી રહ્યું છે, આટલા દૂરથી આવી રહ્યું છે, આટલા મિનિટમાં કે આટલા કલાકોમાં ત્યાં પહોંચશે. ઘણી વખત ઇન્સિડન્સ બહુ મોટા હોય. ઘણી વખત અમુક કંપનીઓમાં
બહુ મોટા ઇન્સિડન્સ થયા એક સાથે 4 જણા દાઝ્યા હોય કે 5 જણા દાઝ્યા હોય, તો એવા સંજોગોમાં જો વેલ ઇન એડવાન્સ ઇન્ફોર્મ કરવામાં આવે તો હોસ્પિટલ પણ પ્રિપેર રહી શકે છે ઇન ધી ફોર્મ ઓફ અવેલેબિલિટી ઓફ ધ બેડ્સ, અવેલેબિલિટી ઓફ ધ ડ્રેસિંગ મટીરિયલ. ખૂબ સરસ સર. આગળ હું પ્રશ્ન પૂછીશ કે ઘણી વખત જ્યારે દાઝેલી વ્યક્તિ હોય ત્યારે આપણે એવું કહીએ છીએ કે એને આટલા ટકામાં દાઝી ગયું છે કે એને આટલા પર્સન્ટેજ બર્ન્સ થયા છે, તો એ પર્સન્ટેજની ટકાવારી કેવી રીતે ગણતરી થાય છે? સાચી વાત છે. એટલે મોટા ભાગનું સૌથી પહેલો ક્વેશ્ચન્સ સગાવાલા હોય કે કંપનીના ઓફિશિયલ્સ હોય, કંપનીના મેનેજર્સ હોય, તો સૌથી પહેલાં એવું પૂછે કે સાહેબ કેટલા ટકા દાઝી ગયું છે. લોકોના મગજમાં હજી પણ એવું છે કે જેટલા વધારે ટકા એટલું દર્દીની સારા થવાની શક્યતાઓ ઓછી. સાચી વાત છે. જેટલા પર્સન્ટેજ ઓફ બર્ન્સ વધારે થાય એટલું પ્રોગ્નોસિસ એટલે કે સારા થવાની શક્યતાઓ ઓછી થતી જાય છે. પણ એકલું પર્સન્ટેજ ઇમ્પોર્ટન્ટ નથી, એની ડેપ્થ ઓફ બર્ન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે કે કેટલું ઊંડું દાઝ્યા છે, ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી કે થર્ડ ડિગ્રી, એટલે કે સ્કિન કેટલી ઇન્વોલ્વ થઈ છે, સ્કિન પછી નીચેના મસલ્સ કે બોન સુધી એ ગયું છે કે નહીં, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પર્સન્ટેજ માપવા માટે આપણે ટોટલ બોડી સરફેસ એરિયા જોતા હોઈએ છીએ, એટલે કે આપણો આખો બોડી સરફેસ એરિયા ઇઝ 100%. તો એમાંથી અલગ અલગ એરિયાને પર્સન્ટેજ આપવામાં આવ્યા છે, જેમ કે ફેસ અને નેકને 9%, હાથને 9%, ચેસ્ટને 9%, એબડોમેનને 9%, પીઠ એટલે કે બરડાના ભાગને 18%, બંને પગને 18% અને જેનિટેલિયાઝને 1% આપવામાં આવ્યા છે. તો એ પ્રમાણે ગણવામાં આવે છે કે ખરેખર કેટલા પર્સન્ટેજ ઓફ બર્ન્સ થયું છે. એ સિવાય પણ એને ગણવાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે. પણ હું ફરીથી કહીશ કે માત્ર ટકાવારી ઇમ્પોર્ટન્ટ નથી, ડેપ્થ ઓફ બર્ન્સ એટલે કે કેટલું ઊંડું દાઝ્યા છે એ પણ એટલું જ અગત્યનું છે. થેન્ક યુ સો મચ સર. સર હવે એક પ્રશ્ન એ પણ છે કે જ્યારે આપણે પેશન્ટને હોસ્પિટલમાં તો એડમિટ કરી દઈએ છીએ આઈસીયુમાં કે વોર્ડમાં, હવે એઝ અ પ્લાસ્ટિક સર્જન તરીકે તમે એ દર્દીને ફર્ધર કેવી રીતે ટ્રીટમેન્ટ કરો છો? યસ, સો દર્દી ટાઈમે હોસ્પિટલ પહોંચે એ તો જરૂરી છે જ, પણ એની ફર્ધર આગળની ટ્રીટમેન્ટમાં પ્લાસ્ટિક સર્જનનો બહુ મેજર રોલ છે. કેવી રીતે? જ્યારે દર્દી આવે છે ત્યારે શોકના ફેઝમાં હોય છે. જ્યારે વધારે પડતું દાઝી ગયા હોય તો એમને આપણે આઈસીયુમાં પણ રાખતા હોઈએ છીએ, એટલે આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો પણ રોલ હોય છે. એટલે આ દાઝેલા દર્દીની સારવાર એ માત્ર એક ડૉક્ટરનો રોલ નથી, એમાં અલગ અલગ પ્રકારની સ્પેશિયાલિટીઝ ઇન્વોલ્વ થાય છે. જેમ કે કોઈ દર્દીને આંખમાં દાઝી ગયો છે કે આંખમાં કેમિકલ લાગ્યું છે, તો એવા સંજોગોમાં જેમ કે અમારી ટીમ છે તો એમાં અમારી પાસે સારામાં સારા કોર્નિયલ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અને ઓફથેલ્મોલોજીસ્ટ એટલે કે આંખના સ્પેશિયાલિસ્ટ છે. તો આવા વિવિધ પ્રકારના અલગ અલગ ડૉક્ટરોનો રોલ હોય છે. આવા દર્દીઓના રિપોર્ટ્સ થતા હોય છે, એટલે કે પેથોલોજીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટનો પણ રોલ છે. આવા દર્દીઓનું ડાયટ એટલે કે ન્યુટ્રિશન, જેમ કે આપણે 4 રોટલી ખાઈએ છીએ તો એ દર્દીને 10 રોટલી આપો તોય ઓછી પડે, કારણ કે એમનું મેટાબોલિઝમ બહુ વધારે છે. દે રિક્વાયર લોટ ઓફ પ્રોટીન, દે રિક્વાયર લોટ ઓફ કેલરીઝ. તો ડાયટિશિયનનો રોલ છે. ફિઝિયોથેરાપિસ્ટ, એ લોકો દાઝી ગયા એટલે એ લોકો એ ભાગની મૂવમેન્ટ જ ના કરે અને છેવટે શું થાય કે એ ભાગ ખેંચાઈ જાય. આપણે ઘણી બધી વખત જોઈએ છે કે દર્દી દાઝેલું દર્દી સારું થઈ ગયું હોય પણ એ ભાગ ચોંટી ગયો હોય અને એ ભાગનો એ ઉપયોગ જ ના કરી શકે. સો ઇટ ઇઝ નોટ a one man show, but it is a team that will work for the patient. પણ એક પ્લાસ્ટિક સર્જન તરીકે we are the captain of the ship, એટલે we are the people who takes decision, ખાસ કરીને સર્જિકલ ડિસિઝન્સ કે ક્યારે દર્દીને ઓપરેશન થિયેટરમાં લેવું. તો અમે શું કરીએ છીએ પ્લાસ્ટિક સર્જન તરીકે? અમે એ ભાગને ચોખ્ખો રાખીએ છીએ, એટલે કે એમાં બેક્ટેરિયાનું સંક્રમણ જેટલું ઓછું થાય એટલું દર્દીને સારા થવાની શક્યતાઓ વધારે છે અને દર્દી એટલું જલ્દી સારું થઈને ઘરે જશે. તો એ બેક્ટેરિયાનું સંક્રમણ ના લાગે એટલે કે ઇન્ફેક્શન ના થાય એના માટે અમે દર્દીનું રેગ્યુલર ડ્રેસિંગ કરતા હોઈએ છીએ. સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ્સ વાપરતા હોઈએ છીએ, જેમ કે 3D મેટ્રિક્સ, કોલેજન. ઘણી બધી વખત અમે એક ખરાબ ચામડીને કાઢી અને દર્દીની પોતાની ચામડી ત્યાં લગાવતા હોઈએ છીએ. હવે એ દર્દીની પોતાની ચામડી લગાડવા માટે સ્પેશિયલ ઇલેક્ટ્રિક ડર્મેટોમ એટલે કે ચામડી હાર્વેસ્ટ કરવા માટેનું મશીન હોય છે, અને એ જે ચામડી કાઢી છે એને આપણે એક્સપાન્ડ કરી શકીએ. એટલે ભાઈ 10x10 કાઢેલી ચામડીને આપણે એક્સપાન્ડ કરીને એને 4 ગણી કે 10 ગણી વધારે ફેલાવી શકીએ છીએ. એટલે ઓછી ચામડીમાં આપણે ઘણો બધો એરિયા કવર કરી શકીએ છીએ. તો ત્યાં પ્લાસ્ટિક સર્જનનો રોલ આવે છે. ઘણી બધી વખત આપણે
કેડેવરિક સ્કિન એટલે કે સ્કિન બેંકમાંથી સ્કિન મંગાવીને પણ ત્યાં લગાવતા હોઈએ છીએ. સો એક પ્લાસ્ટિક સર્જન તરીકે દાઝેલા દર્દીની સારવાર એક યાત્રા છે. એ યાત્રામાં અમે એની સાથે સાથે ચાલીએ છીએ. દાઝેલું દર્દી રજા આપ્યા પછી પણ એની સારવાર નથી પતી જતી. એના ફોલોઅપ્સ અગત્યના હોય છે, જેમાં પ્રેશર ગાર્મેન્ટ્સ, લેઝર થેરાપી, અલગ અલગ પ્રકારની સ્પેશિયલાઇઝ ક્રીમ્સ, ફિઝિયોથેરાપી, આ દરેક વસ્તુનો રોલ હોય છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ વધારે દાઝી જાય છે ત્યારે એ દર્દીની સારવાર એક લેન્ધી પ્રોસેસ છે, જેમાં દરેક સ્ટેજ ઉપર પ્લાસ્ટિક સર્જનનો રોલ હોય છે. સાચી વાત છે સર, કે એક દાઝેલા દર્દી માટે એક પ્લાસ્ટિક સર્જનનો એમાં રોલ એટલે ખૂબ જ સિંહ ફાળો છે, એ અમે સમજી શકીએ છીએ. હવે આ પોડકાસ્ટના અંત ભાગમાં જતાં સર મારે કહેવું છે કે આજે 15 જુલાઈ એટલે કે વર્લ્ડ પ્લાસ્ટિક ડે તરીકે આપણે ઉજવીએ છીએ, તો અમારા વ્યુઅર્સ માટે કે બધા માટે શું મેસેજ છે તમારા તરફથી? સૌથી પ્રથમ તો મારા બધા પ્લાસ્ટિક સર્જરી મિત્રોને વર્લ્ડ પ્લાસ્ટિક ડે નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. આ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે મારા તરફથી સામાન્ય માણસને પ્લાસ્ટિક સર્જરીની અવેરનેસ હોવી જોઈએ. એમને ખબર હોવી જોઈએ કે પ્લાસ્ટિક સર્જનનો શું રોલ છે. પહેલાંના જમાનામાં એવું હતું કે પ્લાસ્ટિક સર્જરી તો ખાલી કોઈ બહુ પૈસાદાર વ્યક્તિ જ કરાવે, એવું નથી. પ્લાસ્ટિક સર્જરી હવે કોઈ સામાન્ય વ્યક્તિ પણ કરાવી શકે છે. પ્લાસ્ટિક સર્જરીનો સ્પેક્ટ્રમ બહુ મોટો છે, જેમાં કેન્સર પછીની સારવાર, કેન્સરમાં કોઈનું જડબું કાઢી નાખ્યું, નવું જડબું બનાવવાનું છે. કોસ્મેટિક સર્જરી કે જેમાં હેર ટ્રાન્સપ્લાન્ટ, લાઇપોસક્શન એટલે કે ચરબી કાઢવી, ગાયનેકોમેસ્ટિયા, આવા અલગ અલગ પ્રકારની કોસ્મેટિક સર્જરીઝ, લેઝરની ટ્રીટમેન્ટ, રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી અને દાઝેલા દર્દીઓની સારવાર. એ પ્લાસ્ટિક સર્જરી હેઝ અ વાઇડ સ્પેક્ટ્રમ. ઇટ કવર્સ ઓલમોસ્ટ ધ હોલ સરફેસ ઓફ અવર બોડી ફ્રોમ હેર ટુ અવર ટો. પણ જો ટેક હોમ મેસેજ દાઝેલા દર્દીઓ માટે આપણે સામાન્ય વ્યક્તિને આપવો હોય કે જેને મેડિકલ સાયન્સ વિશે બહુ ખબર નથી, તો બે છે. એક, પોર વોટર ઓન બર્ન્સ. દાઝેલા દર્દી ઉપર દાઝ્યા પછી પાણી રેડો. અને નંબર 2, ડોનેટ યોર સ્કિન. જે રીતે તમે તમારી આઈઝ ડોનેટ કરો છો, લીવર ડોનેટ કરો છો, કિડની ડોનેટ કરો છો, એમ હવે તમે સ્કિન પણ ડોનેટ કરી શકો છો. વધુ માહિતી માટે તમે BAPS હોસ્પિટલનો પણ સંપર્ક કરી શકો છો. કોઈ ઇમરજન્સી આવે દાઝેલા દર્દીઓની, તોય તમે BAPS હોસ્પિટલનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ સર વન્સ અગેન ફોર શેરિંગ યોર વેલ્યુએબલ નોલેજ વિથ અસ. મતલબ આ જે ઇન્ફોર્મેશન છે આ ઘણા બધા વ્યક્તિઓનું જીવન બચાવી શકે છે. જે કોમ્પ્લિકેશન્સ આવે છે પાછળથી, એ બધી આપણે આનાથી ઘણી બધી અટકાવી શકીએ છીએ. એ જ આપણો ગોલ છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાઝે છે તો એ ફરીથી એના કામ ઉપર, કોઈ વર્કર દાઝે છે તો એ ફરીથી એના કામ ઉપર એ જ કામ કોઈ પણ જાતની ખોડ ખાપણ વગર કરી શકે, એ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી સર્વાઈવલ નહીં, પણ કોઈ એને ડિસેબિલિટી ના રહેવી જોઈએ અને એ ફરીથી પોતાનું કામ બધું રેગ્યુલરલી રાબેતા મુજબ કરી શકે, એ અગત્યનું.